गोसाईजी महाप्रभुजी ना प्रागट्य उत्सव आज आप उजवी रहा है। तो कार्यक्रम की शुरुआत आपने यमनाष्टक थी करीशु। महारानी की जय। नमामि यमुनामहं सकलजीवे मुरारी पदपङ्कज स्फुरतमन्दरे मुक्तटा ततस्तनवतानना प्रकटमोदपुष्पाम्बुना सुरासुरपूजित स्मरविदूषयामि कलिं कलिन्दगिरिमस्तके पर्वतगण्डशैलोनता शकोशगतिरन्तुरा समनिरूढतोलोत्तमा मुकुन्दरतिवर्धनी जयति पद्मभुवनपावनी मणिकटामणेकस्वने पिता शुभमयूरहंसादिवि तरङ्गभुजकङ्कणा जगात्रजै सङ्गम सवासमनिरुन्दा पठति सूरशृङ्गे सदा समस्तगुरिकर्तयो भवति मे मुकुन्दे रति। આજે આપણા વચ્ચે જતીશભાઈ ગોવિંદભાઈ શાહ છે, એમની સુપુત્રી અખંડ સૌભાગ્યવતી કિંજલનું ખૂબ નાની ઉંમરે એટેક આવવાથી અવસાન થયેલું હતું. આપણે સૌ જગ્યા પરથી ઊભા થઈ ભત્રીજા મંથનભાઈનું પણ અવસાન થયેલું છે. બહુ નાની ઉંમરે અવસાન થયું. બે નાની ઉંમરે અવસાન થયા છે. આપણે સૌ પોતપોતાની જગ્યાએ ઊભા થઈ 2 મિનિટનું મૌન રાખીશું. મીટિંગનું વાંચન હું કરું છું. આપણે 22/11/2005 રોજ ખડિયાતા વરિષ્ઠ નાગરિક સમાજ નડિયાદની સામાન્ય સભા નંબર 5 મંડળથી શનિવારના રોજ સાંજે 5 કલાકે વ્યાયામશાળામાં સભાની શરૂઆતમાં સમાજના સભ્યો દ્વારા જિમ્નાસ્ટિકનું પ્રદર્શન કરવામાં આવ્યું. પ્રમુખ શ્રી પ્રવીણભાઈ શાહ દ્વારા આવકાર પ્રવચન આપ્યું હતું. ગત સભાનું મિટિંગનું વાંચન શ્રી જતીનભાઈ શાહ દ્વારા કરવામાં આવેલું હતું. જન્મદિનની શુભેચ્છા કન્વીનરની ગેરહાજરીમાં ઉપપ્રમુખ અરવિંદભાઈ શાહ દ્વારા કરવામાં આવેલું હતું. અને જન્મદિન જેનો આવતો હતો એ સભ્યોને બર્થડે કાર્ડ તથા મોમેન્ટો આપેલી. ભોજન તથા નિયમિત ભોજન યજમાનનું કિરણભાઈની ગેરહાજરીમાં શ્રી અરવિંદભાઈ શાહ દ્વારા કરવામાં આવેલું હતું. આરએસએસના પ્રવક્તા શ્રી નરેશભાઈ ભાટિયા દ્વારા આરએસએસના 1925ની નાગપુર ખાતે કેશવ હેગડેવાલ દ્વારા કરવામાં આવી હતી અને તેમણે જણાવ્યું હતું 1,30,000 સેવા કાર્ય હાલ કાર્યરત છે અને 85 લાખથી વધારે સંખ્યા એનો લાભ લે છે. પંચતત્વનો સમરસમાં સ્વદેશી, પર્યાવરણ, નાગરિક કર્તવ્ય અને કુટુંબ ભાવના ઉપરોક્ત વિષયો પર તેમણે વિસ્તૃત ચર્ચા કરી. ત્યારબાદ મ્યુઝિકલ શો સુનિલભાઈ રાવલ દ્વારા કરવામાં આવેલું હતું અને 1.5 કલાક સુધી એમને પ્રોગ્રામ સરસ કરેલો હતો. સૌ સભ્યો જાદુના વિહિત એમને સૌ સભ્યો મંત્રમુગ્ધ બનાવી દીધા હતા અને ઘણા સભ્યોમાં ભાગ પણ લીધો હતો. અરવિંદભાઈ શાહ દ્વારા આભાર પ્રદર્શન કરી તેમના તમામ કાર્યોનો આભાર માન્યો હતો અને સમૂહમાં રાષ્ટ્રગીત ગાઈ અને આપણે ભોજન લઈશું છૂટા કર્યા હતા. મંજૂર છે? જગદીશભાઈ અંસાનું વિનંતી કરી કે આ સમયમાં આવતા જન્મદિન અંગે ગયા મહિનાના બાકી પરમ દયાલ કી વલ્લભા आपसे जन्मदिन हार्दिक शुभेच्छा पाठवा. वरिष्ठ नागरिक समाज आनंद અને ગૌરવની લાગણી અનુભવે છે.
આ શ્રી સપરિવાર સાથે આનંદમય નિરામય ચૈતન્યસભર ક્રિયાશીલ વિદ્યાર્થી જીવન વ્યતીત કરો એવી પરમ પ્રભુ ભગવાનને પ્રાર્થના. Happy birthday to you. Happy birthday to us. Happy birthday to us. हम भी अगर बर्थडे होते नाम हमारा उजान लो बदलो खाने को मिलते लड्डू और दुनिया कहती हैप्पी बर्थडे टू यू और दुनिया कहती हैप्पी बर्थडे टू ऑल. આભાર જગદીશભાઈ. અમદાવાદ ઉત્સવ ગયો છે જેને જલેબી ઉત્સવ તરીકે આપણે બધા જાણીએ છીએ. એ અંગે આપણી વચ્ચે બે જાણકાર વૈષ્ણવ શ્રી અરવિંદભાઈ શ્રી સર તથા પ્રવીણભાઈ આપણા પ્રમુખ શ્રી આ અંગે ઊંડું જ્ઞાન ધરાવે છે. એ બંનેને વિનંતી કરીએ છીએ કે પહેલા શ્રી પ્રવીણભાઈ પ્રમુખને વિનંતી કરીશ કે ગુસાઈજી મહાપ્રભુજીના જલેબી ઉત્સવ પર એમનું વક્તવ્ય રજૂ કરે. પુરંદર જેને કહીએ પાયોનિયર મહાપ્રભુજીએ પુષ્ટિ સંપ્રદાયની સ્થાપના કરી, એનો પાયો નાખ્યો, એનું મકાન બનાવ્યું, સરસ સિદ્ધાંતો આપ્યા, નિયમો આપ્યા, પણ એ મકાનનું રંગરોગાન, એ મકાનને સુશોભિત બનાવવાનું કામ, ઠાકોરજીને સુખ થાય એવી પદ્ધતિ સેવા રીતની આપના આપણા મહાપ્રભુજીના દ્વિતીય લાલજી કે ગુસાઈજી એ આ પુષ્ટિ સંપ્રદાયનો વિસ્તાર કર્યો, એને સુશોભન કર્યું, રાગ ભોગ શૃંગાર જે ગુસાઈજીમાં પરમ દયાળુ, આપણે ગુસાઈજીની જે બોલાવીએ છીએ ને તો કેવી રીતે જે બોલાવીએ છીએ, ગુસાઈજી પરમ દયાળુ કીજે, એ પરમ દયાળુ, એનો અનેક દાખલાઓ છે એમની દયાળુના. એકાદ દાખલો જોઈએ તો એ દાખલો જોઈએ આપણે તો એ ગુસાઈજી કૃપાનિધિ વિઠ્ઠલેશ પ્રભુચરણ કે ગુસાઈજી સંવત 1572 માક્ષર વદ 9 ને દિવસે એમનું પ્રાગટ્ય થયું. સેવક કી સુખ રાશિ સદા શ્રી વલ્લભ રાજકુમાર પ્રગટ્યા અક્કા બાઈજી જય. ધન્ય શ્રી ગોકુલ ભાગ કામ વ્રજ યમુના પુલીન વસાઈ આ પોષ મધ્યાને નોમે શ્રી આનંદ આ ચંદ વૃંદાવન તળો પ્રગટ્યો.
આનંદ પરબ્રહ્મ, આ ચંદ કૃષ્ણચંદ્ર વૃંદાવનની અંદર હરી હરી લીલા કરી. અગ્નિમાંથી જેમ જ્વાળા નીકળે અને એમાંથી જે તડકો નીકળે એ તડકો પણ અગ્નિ સંપર્ક છે. પૂર્ણમાંથી પૂર્ણ જ નીકળે, પૂર્ણમાંથી પૂર્ણ જ નીકળે. અગ્નિમાંથી જેટલા તડકા નીકળે એ બધા અગ્નિ છે, જેમાંથી નીકળ્યો છે એ પણ પૂર્ણ છે. એવી રીતે આ ગુસાઈજી એ ઠાકોરજી નું સ્વરૂપ છે, એ પણ પૂર્ણ છે અને આ પણ પૂર્ણ છે. પૂર્ણાત પૂર્ણમ મુચ્યતે. હવે આપણે શરૂઆત કરીએ. શ્રી મહાપ્રભુજી એ મોટી યાત્રાનો આરંભ કર્યો તો એ તિરુપતિ બાલાજી ગયા. તો તિરુપતિ બાલાજી એ વિષ્ણુ સ્વરૂપ છે. એમણે પણ મહાપ્રભુજીને લગ્ન કરવાનો પ્રસ્તાવ કે તમે લગ્ન કરો. ત્યાંથી આગળ એ પંઢરપુર ગયા. તો પંઢરપુરમાં વિઠોબાજી એ પણ શ્રીનાથજીનું સ્વરૂપ લઈને વિઠોબાજી એ રૂપે અવતર્યું છે અને આ પુષ્ટિ સંપ્રદાયનો પુત્ર રૂપે અવતરીને વિસ્તાર કરવો છે. જ્યારે બદ્રિકાશ્રમમાં ગયા હતા તો બદ્રિકાશ્રમમાં પણ વ્યાસ મુનિએ કૃષ્ણદાસ મેઘજી બહાર ઉભા રાખ્યા. તો તમને વાર્તા ખબર હોય તો કે તું ઉભો રહી કાઢે, હું આવું છું અંદર વ્યાસજીને મળીને. તો એ તો ઊભું રહેવાનું કે પેલા તો ચર્ચા એમની અંદર ચર્ચા થઈ તો 3 દિવસ ચાલી. તો 3 દિવસ સુધી કૃષ્ણદાસ મેઘન એમને એમ જ ક્યાં ઉભા રહે. ત્યાં આગળ એક બીજો પ્રસંગ બનેલો. એક પહાડ પડે તો એ મહાપ્રભુજી ઉપર પડવાનો હતો. તો કૃષ્ણદાસ મેઘન એ કાંસે એને અટકાયો. તો એ વેદના રચયિતા વેદવ્યાસજીએ પણ તેમને લગ્ન કરવાનું સૂચન કર્યું. તો આમ 1559 સજાતીય મધુમંગલ ની પુત્રી શ્રી મહાલક્ષ્મી સાથે શ્રી મહાપ્રભુજીનું લગ્ન. યાત્રા પૂર્ણ કરીને એ અડેલમાં પધાર્યા અને અડેલમાં એમણે મુકામ કર્યો અને ત્યાં પ્રથમ પુત્ર અડેલની અંદર ગોપીનાથનો પ્રાગટ્ય. ત્યાર પછી અડેલથી મહાપ્રભુજી ચુના એટલે કે ચરણાટમાં આવીને વસ્યા, નિવાસ કર્યો. ત્યાં વામન ભગવાનના પગલા આજે પણ છે. એમના ચરણવિંદના ચિહ્નો આજે પણ ત્યાં અંકિત છે, બિરાજે છે. અહીં અમે સુગંધીનું કાર્ય શરૂ કર્યું. સુગંધી છે એ ગંગા કિનારે રાજા રામાનુજાચાર્ય નામના એક બટુક ગંગા કિનારે સ્નાન કરતા હતા. એમને વિઠ્ઠલનાથજીનું એક સ્વરૂપ, એક નિધિ એમને મળી. એ નિધિએ આજ્ઞા કરી કે જો બટુકજી આ સ્વરૂપને તમે મારી એટલે આ સ્વરૂપ એટલે હું એટલે આ નિધિ મારી તમે 1 મહિના સુધી સેવા કરજો અને 1 મહિના પછી સેવા કર્યા પછી હું તમને જ્યાં કહું ને ત્યાં તમે એમને પધરાવી દેજો. ઠાકોરજીની આજ્ઞા છે એટલે માનવી પડે. 1 મહિનો સેવા કરી, અવધિ પૂરી થઈ એટલે એમણે આજ્ઞા કરી. અહીં ચરણાટમાં ઉપર ટેકરી ઉપર વલ્લભા શ્રી મહાપ્રભુજી બિરાજે છે. એ મહાપ્રભુજીને કહેજો કે મેં કહ્યું છે અને તમે આપવા આવ્યા છો. મારું નામ લઈને આ સ્વરૂપને પધરાવો. એ સ્વરૂપને લઈને એ મહાપ્રભુજી પાસે ગયા. એ જ દિવસે
મહાપ્રભુજીને ઘરે વિઠ્ઠલનાથજીને જણાવ્યું. જ્યારે આ સ્વરૂપ લઈને આવ્યા અને એમને વાત કરી કે ઠાકોરજીએ આ વિઠ્ઠલનાથજીએ મને આપને આ સ્વરૂપને પધરાવવાનું કહ્યું છે, તો મહાપ્રભુજી શું બોલ્યા? સેવક અને ઠાકોરજી મારા ઘરે બંને પધાર્યા. સેવક અને ઠાકોર બંને મારા ઘરે પધાર્યા. સેવ્ય અને સેવક વિક્રમ સંવત માક્ષર સુદ 9 ને દિવસે એનું બપોરે પ્રાગટ્ય થયું. હવે જ્યારે પ્રાગટ્ય થયું ત્યારે બહુ અવલૌકિક રીતે એમનું પ્રાગટ્ય સ્વરૂપ બહુ સુંદર. જે 9 નિધિઓમાંનું એક નિધિનું સ્વરૂપ છે વિઠ્ઠલનાથજી. એ આજે ક્યાં બિરાજે છે ખબર છે તમને? શ્રીનાથજીના મંદિરની બાજુમાં વિઠ્ઠલનાથજીનું મંદિર છે. એ વિઠ્ઠલનાથજી ત્યાં બનાવે ત્યાં બિરાજે છે. એ નિધિ સ્વરૂપ છે. કસ્તુરી તિલક સાથે એમનો જન્મ થયો. માતા અક્કાબાઈ ગંગા પૂજન માટે ગંગાને કિનારે ગયા. ગંગા કિનારે ખોરાકો લઈને એમને બેઠા હતા. માતા એમને સ્તનપાન કરાવતા. એમનો એક પગ એમની પરાઠી વાળી આમ લીધેલા, એક પગ આમ બહાર. હવે એ સ્તનપાન કરાવવામાં મજબૂર હતા. આ બાજુ ગંગાજીની નહેરો ઉઠવા મળી અને ગંગા નદી શું હતી પણ એ ધીમે 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 આગળ વધવા લાગી. ગંગાજીને કઈ ખબર નહીં અને આ ગંગાજી આ બાજુ જોશથી અંદર આવ્યા. અને જ્યારે એ ગંગાજીએ વિઠ્ઠલનાથજીના જમણા ચરણને સ્પર્શ કર્યો ત્યારે એ 16 વર્ષની યુવતી રૂપે હાથમાં માળા લઈને પ્રગટ થયા અને નીચા નમીને વિઠ્ઠલનાથજીને એ માળા પહેરાવી. બંનેનું મિલન નયનથી નયન થયું. બોલી તો શકવાના હતા એટલે નયનથી નયન એમનું મિલન થયું. આ વિઠ્ઠલનાથજી દસમ સ્કંદનો પાઠ. હવે ભાગવતનો પાઠ કરે, દસમ સ્કંદનો પાઠ કરે ત્યાર પછી જળ ગ્રહણ કરતા. એ પહેલા કઈ ગ્રહણ કરતા નહીં. મહાપ્રભુજીને થોડી ચિંતા કે આ લોકો દરરોજ જો આ રીતે આ પાઠ કરશે તો એ બાકીનું જ્ઞાન કેવી રીતે પ્રાપ્ત કરે? એમને સમય કઈ પડશે કરવા. એટલે મહાપ્રભુજીએ ગોપીનાથ માટે ભાગવતનો અર્થ જેને કહી આપે એવો એક સ્તોત્ર રચ્યો જેનું નામ છે પુરુષોત્તમ સહસ્ત્ર. પુરુષોત્તમ સહસ્ત્ર અને વિઠ્ઠલનાથજી માટે દસમ સ્કંદનો એક અર્થ વાળું સ્તોત્ર રચ્યું એનું નામ છે ત્રિવિધ નામાવલી. એમને આજ્ઞા કરી કે તમારે આ દરરોજ આ પુરુષોત્તમ સહસ્ત્ર પાઠ કાર્ય કરવાનો, તારે ત્રિવિધ નામાવલી કરવાની. એટલે ત્યાં દસમ સ્કંદ કર્યો પાઠ કર્યો બરાબર છે, આ ભાગવત કર્યું બરાબર છે. આ રીતે એમને મહાપ્રભુજીએ એમના માટે પુરુષોત્તમ સહસ્ત્ર નું નામ ગુસાઈજી ખૂબ હોશિયાર હતા. ખાલી પુષ્ટિ સંપ્રદાયના જ્ઞાનમાં જ હોશિયાર નતા, બાકીની બધી જ કળાઓ. કોલેશ્વરીનો બહુ જો તમને ખબર હોય તો દરરોજ એ ગોકુળથી જતીપુરા ઘોડા ઉપર જતા. નવનીત પ્રિયાદેવી સવારમાં સેવા કરી ત્યાર પછી બપોરના સમયે, રાજભોગના સમયે, સંધ્યાના સમયે એ જતીપુરા ઘોડા ઉપર પહોંચી જતા. તેમને ઘોડેસવારીનો ખૂબ શોખ. અંગ ઉપર તેલ વર્તન કરવાનો અને કુસ્તી કરવાનો. કુસ્તીનો પણ ખૂબ શોખ. તમે ગુસાઈજીનું ચિત્રજી જોજો, એવું એક ચિત્રજી છે. સરસ મજાની મૂછો છે, સરસ મજાનો રાજકીય પોશાક પહેરેલો છે, એમના અંગમંડળનો બધા રાવદાર દેખાય છે, એવું એમનું ચિત્રજી છે. તો તેલ વર્તનનો શોખ અને કુસ્તી કરતા. કુસ્તી
પુષ્ટિ કરતા કરતા થાકી જાય એટલે પછી યમુના નદીની અંદર ગંગા નદીની અંદર એ સ્નાન કરતા હતા, તરતા હતા, તરવા પડતા હતા. ચિત્રકળાનો ખૂબ શોખ હતો ચિત્રકળા. નાની વયે એ ખૂબ ચિત્રો દોરતા. નૃત્યનો પારંગત, નૃત્ય એમને એટલું ગમતું હતું એની અંદર એમની નસોની અંદર આ સંગીત પડે એમને વીણા વગાડવાનું છે. હવે એ દરરોજ વીણા વગાડતા તો આ વાંગલીઓ આવી ખરબચડી થઈ જશે તો ઠાકોરજીને સુખ નહીં, ઠાકોરજીને દુઃખ પહોંચશે, એમને કષ્ટ પહોંચશે. એટલે મહાપ્રભુજીએ કહ્યું કે ભાઈ જો તું તને વીણા વગાડવાનો શોખ છે ખરો, પણ તું આ વીણા વગાડવાનું બંધ કરી દઉં ને તો બહુ સારું. એમાં ઠાકોરજીને સુખ નહીં, ઠાકોરજીને કષ્ટ પહોંચશે. એટલે એમણે એ વીણા વગાડવાનું કાર્ય તે વખતે ત્યાંથી બંધ કર્યું. ચારણામાં વિદ્યા અભ્યાસ જોઈએ તો મધુસૂદન શાસ્ત્રી ના શિષ્ય માધવ સરસ્વતી, એ માધવ સરસ્વતીને ભણાવવાનું કાર્ય મહાપ્રભુજીએ સોંપ્યું. આ માધવ સરસ્વતી એમને ભણાવતા નથી શાળાની અંદર, ગુસાઈથી કશું ધ્યાન નતા. એમનું તો કુસ્તીમાં અને નૃત્યમાં અને ઘોડાસવારીમાં એમનું ચિત્ત તો ત્યાં જ દોડતું. એટલે આ માધવ સરસ્વતીને થોડી ચિંતા કે આ છોકરોને હું આ ભણાવું છું આટલું સરસ અને ભણતો તો છે નહીં, એનું ચિત્ત આખો દિવસ રમવામાં જ હોય છે, નૃત્યમાં જ હોય છે, એનું મન કરવામાં જ જતું રહે છે. એટલે એક દિવસ માધવ સરસ્વતી એમની ઉપર ગુસ્સે થયા કે હું તને આટલું બધું સરસ શીખવાડું છું, તને અભ્યાસ કરાવું છું, તો તું અભ્યાસ કેમ નથી કરતો? કે મને બધું ના આવડે છે. એટલે ફટાફટ માધવ સરસ્વતી એમને પ્રશ્નો પૂછવા, પ્રશ્નની હજુ શરૂઆત કરે તે મને જવાબ આપી દે, પ્રશ્નની શરૂઆત કરે જવાબ આપી દે, એક પછી એક. એમને લાગી કે આ તો પાલક જ છે, મારે તો એને કશું શીખવાનું નથી. એ જવાબો સાંભળીને એ થોડો તંત્રામાં આવી ગયા કે આ શું તો ગુસ્સાએ જાતે ભગવાન શ્રી કૃષ્ણના સ્વરૂપે એમને દર્શન આપ્યું કે તમે જ્યારે આ લોકો ભણતા હતા ત્યારે સાંદીપની ઋષિમાં તમે સાંદીપની ઋષિ હતા તે વખતે, અને આ સુદામા અને કૃષ્ણ તમારા શિષ્યો હતા. આ રીતે આ એક લીલાના દર્શન એ ગુરુજીને કરાયા. 1582 ની અંદર કર્ણાટકથી અડેલ સહકુટુંબ ભટ્ટની કન્યા રૂક્ષ્મણીજી સાથે એમનો વિવાહ સંપન્ન થયો. આ રીતે એ વિવાહ સંપન્ન થયો. અભ્યાસ જો કે મહાપ્રભુ અરે ગુસાઈજી વિશે બોલવું હોય તો 3 થી 4 કલાક સુધી બોલી શકે, પણ એને મેં બધું શોર્ટ કરી દીધેલું છે. એમનો અભ્યાસ પૂર્ણ થયો, પારંગત થઈ ગયા બધી જ વિદ્યાઓમાં, કેટલાય સ્તોત્રો રચ્યા. હવે ગુસાઈજીનું કાર્ય હવે શરૂ થાય છે કે જે આજે આ માર્ગ છે ને એ માર્ગને વિસ્તાર, એ માર્ગને રંગરોગાન કરવા, સુશોભિત કરવા, એનો વિસ્તાર કરવા. મહાપ્રભુજીએ આપણા પુષ્ટિ સંપ્રદાયની સ્થાપના કરી, એનો પુષ્ટિ માર્ગનો પાયો નાખ્યો, પાયામાં નિયમો બનાવ્યા, પુષ્ટિ સંપ્રદાયના સિદ્ધાંતો બનાવ્યા, સિદ્ધાંતોના પુસ્તકો પણ એમણે રચ્યા. આ સંપ્રદાયને મહાપ્રભુજીએ આકાર આપ્યો કે વૈષ્ણવ આ વૈદ્ય પુષ્ટિ સંપ્રદાય.
તો મહાપ્રભુજી પછી ગુસાઈજીએ જ્યારે આ બાગડોળ સંભાળી ત્યારે આ માર્ગનો વિસ્તાર કરવા માટે એમણે ઘણા પ્રયત્નો, એની અંદર આ માર્ગની અંદર આ પુષ્ટિ સંપ્રદાયનો આ સેવામાં ઘણી કળાઓનો ઉમેરો કર્યો. એમાં રાગ, ભોગ અને શુદ્ધા એ સેવા સાથે વણી લીધા. ઠાકોરજી છે ને, સવારમાં તમે સેવા કરો ને તો કીર્તન વગર ઠાકોરજી ભોગ લે નહીં. કીર્તન પહેલું હોવું જોઈએ. અને કીર્તન પણ એવા રાગના બનાવેલા છે, ઋતુ પ્રમાણેના, ઉત્સવ પ્રમાણેના એવા રાગ, એવી રીતે ભોગ. ઠાકોરજીને ભોગ ધરાવવાના ઋતુ પ્રમાણે ભોગ હોય. જે ઋતુ હોય, જેમ આપણે ઋતુ પ્રમાણે એક ખાસ વાત, ઠાકોરજીની જે સેવા આપણે જે કરીએ છીએ ને, એ સેવા કોઈ ભારે સેવા નથી. તમારે એક જ સિદ્ધાંત રાખવાનો કે તમે તમારા બાળકને કેવી રીતે ઉછેરો છો, તમારા બાળકને કેવી રીતે મોટો કરો છો, તમારા બાળકનું કેવું ધ્યાન રાખો છો. એ ભૂખ્યો થાય તો તરત એને દૂધ પીવડાવો છો, એ ગંદો થાય તો ચોખ્ખો કરો છો, બહાર જાઓ તો એનો શૃંગાર કરો છો, બહાર જાઓ તો એને ટીપટાપ કરો છો. બસ આ પદ્ધતિ ઠાકોરની સેવામાં, આ પદ્ધતિ સેવામાં કરવાની છે. બીજી કઈ કોઈ વિશેષ પદ્ધતિ છે નહીં. તો ભોગ ઋતુ પ્રમાણે, ઉત્સવ પ્રમાણે, મનોરથ પ્રમાણે આવા ભોગોની રચના કરી છે. એમાં ઘણા પ્રકાર છે. અને શૃંગાર પણ ઋતુ પ્રમાણે. ઠાકોરજીને માળા ચડાવવામાં આવે તો સુગંધિત જ માળા હોય. સુગંધી એના ફૂલો નક્કી કરેલા છે. એ જ ફૂલોની માળા ઠાકોરજીના ગળામાં શોભે. બાકીના ફૂલોની જે માળા કે બાકીના જે ફૂલો હોય એ નીચે સુશોભનમાં આવે, ગળામાં આવે નહીં. આ માળા એ ભક્તો છે. માળા એ ભક્તોનું સ્વરૂપ છે. સોયથી એમના હૃદયની અંદર સોયથી આપણે માળાને જ્યારે પરોવીએ છીએ ત્યારે આપણને એવું થાય છે કે એમના હૃદયનું નહીં, પણ ના, આ માળા ફૂલોની માળા બનાવી આ ઠાકોરજી આ માળા રૂપી ભક્તોને પોતાના હૃદયના સિંહાસન ઉપર બેસાડે છે. એવું ધ્યાન રાખો. તો આ રાગ, ભોગ અને શૃંગાર રંગ રોગાન કરીને આખો પુષ્ટિ સંપ્રદાયને સુશોભિત કર્યો, વિસ્તાર કર્યો. ઠાકોરજીની સેવામાં પ્રીતિ વધારવા માટે, ઠાકોરજીની સેવામાં પ્રીતિ વધે એમાં રાગ, ભોગ અને શૃંગાર આયા. એક દિવસ અમે બિરબલને કહ્યું કે મારે તારા આકાને મળવું છે. ગુસાઈની બિરબલે વાત કરી કે બિરબલ અકબર રાજાને તમને મળવું છે. એટલે કે સારું કે કાલે રાજભોગ પછી લઈ આવતી. તો રાજભોગ પછી અમને લઈ આવી. બંને એક રૂમમાં બેઠા અને વાતો કરી. એટલે અમે અકબર બાદશાહે ગુસાઈજીને પ્રશ્ન પૂછ્યો કે તમારા ઠાકોરજી મળે કેવી રીતે? તમે કેવી રીતે દર્શન કરો? મળે કેવી રીતે? ગુસાઈજીએ શું જવાબ આપ્યો? એક જ વાક્ય, બાદશાહને જો મળવું હોય, મારી ઈચ્છા છે કે મારે રાજા નરેન્દ્ર મોદીને મળવું છે. એ શક્ય છે ખરું? કેટલાય વિઘ્નો વાટાવા પડે. તારે 8-10 દિવસે કંઈક કદાચ એ મેળ પડે. પણ નરેન્દ્ર મોદીને મને મળવું હોય તો હે અડધો કલાકમાં મળે ના મળે? બસ. તો ઠાકોરજી તમને કેવી રીતે મળે? હા, તમે મને, હું તમને કેવી રીતે મળ્યું? જો મારે તમને દરબારમાં મળવું હોત તો હું મળી શકત, મારે કેટલી રીતે મળવા આવે. પણ તમારે મને મળવું હતું તો તમે કેવી રીતે સમય ચાલીને આવી ગયા? તો ઠાકોરજી પણ આવી ગયા.
જો ભક્તના હૃદયની અંદર ઠાકોરજી પ્રત્યે પૂર્ણ ભાવના હોય, પૂરેપૂરી ભાવ હોય, તો ઠાકોરજી પણ ખુદ ભગવતીના હૃદયની અંદર આવીને બિરાજે. આવી અનેક વાતો મહાપ્રભુજીની છે અને ગુસાઈજીની છે. અને એ રીતે અમે આ મંડળનો આ માર્ગનો ઉદ્ધાર કર્યો છે. એમના પછી જે કંઈ અનુયાયીઓ આવી ગયા એ એમણે જ શીખ હતી અને એમણે જ આ માર્ગને એનાથી આગળ લઈ ગયા અને આ પૃથ્વી માર્ગને આવકાર્યો. જય શ્રી કૃષ્ણ. કંઈ બોલવાનું કંઈ ભૂલ થઈ હોય તો માફ પ્રવીણભાઈ, આટલું બીજા પાછળ તમે પ્રિન્સિપલ હતા એટલે ભાવવાહીથી કહેવા માટે તો તમારે ના હોય. હવે હું અજ્ઞાનતિમિરાંધસ્ય જ્ઞાનાંજન શલાકયા ચક્ષુરુન્મિલિતમ યેન તસ્મૈ શ્રી ગુરવે નમઃ. કૃષ્ણ લીલાના રસિક, રાગ ભોગ શૃંગારના પ્રચારક, નવનીત પ્રિયાના નવનીત, 252 વૈષ્ણવોના નાથ, વૃંદાવનના ચંદ, ભક્તિ માર્ગના ચંદ્ર, અષ્ટ સખાના સ્થાપક, લીલાનો જેનું ચંદ્રાવલીજીનું સ્વરૂપ છે એવા શ્રી ગુસાઈજી પ્રભુચરણ શ્રી વિઠ્ઠલનાથજીને નતમસ્તક વંદન કરી મારી વાણીનો શુભારંભ કરું છું. જગતગુરુ શ્રીમદ વલ્લભાચાર્યજીના દ્વિતીય આત્મજ શ્રી વિઠ્ઠલનાથજી શ્રી ગુસાઈજી નો 511મો પ્રાગટ્ય ઉત્સવ એટલે કે જલેબી ઉત્સવ માગસર વદ નોમને તારીખ 13/12/2025 ના રોજ પુષ્ટિ માર્ગીય વૈષ્ણવ મંદિરમાં ખૂબ જ ધામધૂમથી ઉજવાઈ ગયો. હવે શ્રી ગુસાઈજીના ચરિત્રની ગાથાનું વર્ણન કરવાનું મારું કોઈ સામર્થ્ય નથી, પરંતુ શ્રી ઠાકોરજી અને શ્રી વલ્લભની કૃપાથી હું જે કંઈ જાણું છું અને હું જે કંઈ સમજ્યો છું તે આપ સર્વ સમક્ષ પ્રસ્તુત કરું છું. મોટા ભાગનું ગુસાઈજીના ચરિત્ર વિશે ભાઈ પ્રવીણભાઈએ આપણને કહી દીધું છે એટલે મારે લગભગ બહુ કંઈ કહેવાનું રહેતું નથી. પણ આપણે સૌ જાણીએ છીએ, પ્રવીણભાઈએ કહ્યું તેમ કે શ્રી ગુસાઈજીની આપણે જય બોલાવીએ છીએ ત્યારે ગુસાઈજી પરમ દયાળની જય બોલીએ છીએ. તો ગુસાઈજી પરમ દયાળની જય સૌ પ્રથમ કોણે બોલાવી? તો એક પ્રસંગ કહું તમને. અસારવા અમદાવાદ ગોપાલદાસ રૂપપુરાના વતની એમની પુત્રી ગોમતી અને એ ગોમતીનો વિવાહ આ ગોપાલદાસ સાથે કરવામાં આવ્યો. અને ગોપાલદાસ એ જન્મથી મૂંગા. સૌ પ્રથમવાર ગુસાઈજી પ્રભુચરણ જ્યારે અસારવા અમદાવાદ ભૈલા કોઠારી એમના સેવક હતા એમને ઘેર પધાર્યા ત્યારે ભૈલા કોઠારીએ એમના તમામ કુટુંબીજનોને બ્રહ્મ સંબંધ અને દંડવત કરાયા. ત્યાર પછી જ્યારે ગોપાલદાસ કે જેમની ઉંમર માત્ર 9 વર્ષની હતી ત્યારે જ્યારે એમને બ્રહ્મ સંબંધ કરાવવા માટે લઈ જવામાં આવ્યા ત્યારે ગુસાઈજી પ્રભુચરણે ભાયલા કોઠારીને પૂછ્યું કે આ કોણ છે? તો ભાયલા કોઠારીએ કહ્યું કે આ મારી પુત્રી ગોમતીનો વર છે. તો ગુસાઈજીએ હસતા હસતા કહ્યું કે ગોમતીનો વર તો સાગર હોય અને આ તો મૂગો છે, બંનેનું જોડું જામે એવું મને લાગતું નથી. એવું ગુસાઈજી પ્રભુચરણે એમના સેવક ભૈલા કોઠારીને કહ્યું. એટલે ભૈલા કોઠારીએ ગુસાઈજી પ્રભુચરણને જવાબ આપ્યો કે કૃપાનાથ, જો આપણી કૃપા હશે તો સાગર બનશે. અને તરત જ ગુસાઈજી પ્રભુચરણે ભૈલા કોઠારીના જમઈ હોવાને નાતે તેમને તેમના ગોદમાં લીધા અને તેમનું ચરબીર તાંબુલ એટલે કે અધરાબુલ એ ગોપાલદાસના મુખમાં પધરાવ્યું. અને તરત જ ગોપાલદાસ બોલતા થયા અને એમને પહેલું વલ્લભમાં જંગાયું કે વંદો શ્રી વિઠ્ઠલ વર સુંદર
નવઘન શ્યામ તમાર જગદીત ઉદ્ધાર કરવા પ્રજ્ઞા પરમ આ પ્રમાણે ગોપાલદાસે સૌ પ્રથમ ગુસાઈજી પરમ દયાલ કી જય બોલાવી. હવે બીજો એક પ્રસંગ કહું કે ગુસાઈજી પ્રભુચરણ ખૂબ જ લાંબા સમય માટે બહાર જવાના હતા. ત્યારે ગુસાઈજીએ એમના જ્યેષ્ઠ પુત્ર ગિરધરજીને 2 સોનાના કડા આપ્યા અને એમને કહ્યું કે જ્યારે સંકટ સમય આવે ત્યારે આ 2 સોનાના કડાનો ઉપયોગ કરજો. એમ કહી અને તેઓ ચાલી ગયા. હવે બન્યું એવું કે નવનીત પ્રિયાજીનું સ્વરૂપ ગિરધરજી પારને ઝુલાવતા હતા અને ત્યાં એક કીર્તનકાર લગભગ ગુંજી જેવું એક નામ છે એ ત્યાં આવ્યો અને એને બહુ સરસ કીર્તન કર્યું અને નવનીત પ્રિયાજી પણ ખૂબ ખુશ થઈ ગયા અને હાથ હલાવવા લાગ્યા અંદર. એટલે ગિરધરજીને લાગ્યું કે કીર્તનકારને કે મારે આપવું પડશે. એટલે એમને કશું ભાન રહ્યું નહીં અને પેલા જે સોનાના કડા હતા એ પેલા કીર્તનકારને આપી દીધા. હવે કીર્તનકાર જતો રહ્યો અને પછી ગિરધરજીને યાદ આવ્યું કે કાકાજીએ તો આ કડા જ્યારે સંકટ સમયમાં ઉપયોગ કરવાનું કહ્યું હતું, હવે શું થશે? એટલે એવા ચિંતિત થયા. ગુસાઈજી સમય પસાર થતા ઘેર આવ્યા. સંધ્યા વંદન પતાઈ અને જ્યારે ગાદી પર બેઠા હતા ત્યારે ગિરધરજી આવ્યા. ગિરધરજીએ દંડવત પ્રણામ કરી અને રડી પડ્યા. ગુસાઈજી પ્રભુચરણને પૂછ્યું કે બાવા રડો છો શા માટે? કઈ થયું છે? તો ગિરધરજીએ ધીમા અવાજે કહ્યું કે કાકાજી એક ભૂલ થઈ છે મારાથી. બોલો શું ભૂલ થઈ છે? કે તમે જે સોનાના કડા આપ્યા હતા એ મેં એક વૈષ્ણવને આપી દીધા છે. કેમ? તો કે હું નવનીત પ્રિયાજીને પારને ઝુલાવતો હતો અને એવા અતિ પ્રસન્ન થયા એટલે એ કડા મેં પેલા કીર્તનકારને આપી દીધા. તો ગુસાઈજી શું જવાબ આપે છે કે સોનાના કડા આપી દીધા કશો વાંધો નહીં, ઘરમાં જે કંઈ હતું તે બધું જ તારે આપી દેવાનું હતું. એટલે આવા એ પરમ દયાળુ હતા. હવે પ્રવીણભાઈ કહે એમ કે એક બટુક નામનો બ્રાહ્મણ જ્યારે મહાપ્રભુજીને વિઠ્ઠલનાથજીનું સ્વરૂપ પધરાવવા આવે છે ત્યારે એ સ્વરૂપ જ્યારે મહાપ્રભુજીના ગોદમાં હોય છે ત્યારે એક દાસી આવીને સમાચાર આપે છે કે આપણે ત્યાં પુત્ર રત્ન પ્રાપ્તિ થઈ છે. અને ત્યારે મહાપ્રભુજી કહે છે કે મારે ત્યાં વિઠ્ઠલનાથજી 2 સ્વરૂપે પધાર્યા, એક સેવા લેવા અને એક સેવા આપવા. અને ત્યારે મહાપ્રભુજી એમનું નામ વિઠ્ઠલનાથજી રાખે છે. હવે ગુસાઈજીએ જ્યારે ગોપાલદાસને ચરણિત તાંબૂલ આપ્યું ત્યારે ગુસાઈજીએ જાતે એમના શરીરમાં પ્રવેશ કર્યો અને એ ગોપાલદાસે પ્રત્યેક જે લીલા હતી એમના પ્રાગટ્યની એ લીલા ગોપાલદાસ ત્રીજા વલ્લભાખ્યાનમાં ગાય છે. અને શું ગાય છે જુઓ તમે. એ ગાય છે કે આ પોષ મધ્યાને નોમે શ્રીનાથજી. કેમ પોષ મહિનો કયો? આપણે એને વ્રતનો 15 દિવસનો કહીએ છીએ. આપણે અહીં માગસર વધ નોમ હોય તો ત્યાં પોષ એટલે એમને પોષ મહિનો કયો. આ પોષ મધ્યાને નોમે એટલે નોમની ત્રીજી શ્રીનાથજી કયા સ્વરૂપે પ્રગટ થયા? ગુસાઈજી શ્રીનાથજી સ્વરૂપે. કેમ? તો ગોપાલદાસ કહે છે વચન નિશ્ચય શ્રીનાથે માગ્યું, હું નંદન અને તમે તાર. મહાપ્રભુજી જોડે એમને વચન માંગ્યું કે કળિયુગની અંદર હું તમારો પુત્ર હોઉં અને તમે મારા પિતા હો. વચન નિશ્ચય શ્રીનાથે માગ્યું, હું નંદન અને તમે તાર. શ્રીનાથજીએ વચન માંગ્યું, એ વચન એગાડી પૂરું કર્યું. અને એટલે કહે છે કે આ પોષ મધ્યાને નોમે શ્રીનાથજી. અક્કાજી પૂરો ઉપન્યો આનંદ. અક્કાજી એટલે મહાપ્રભુજીના ભૌજી, એમનું નામ મહાલક્ષ્મીજી પણ એમને અક્કાજી કહેતા હતા. અક્કાજી ઉર એટલે એમના હૃદયમાં આનંદ ઉઠ્યો. અક્કાજી ઉર ઉપન્યો આનંદ. પછી શું કહે છે? આ વૃંદાવન ચંદ તનો પ્રગટ્યો. શું પ્રગટ્યું? વૃંદાવનનો ચંદ. જુઓ મહાપ્રભુજી કોણ હતા? ભક્તિ માર્ગના સૂર્ય. કેવી રીતે? આપણે સર્વોત્તમ સ્તોત્ર યાદ કરો.
ભક્તિ માર્ગામ ચ માર્તંડ શ્રી શુદ્રાતુ તીક્ષમ ભક્તિ માર્ગામ ચ માર્તંડ માર્તંડ એટલે સૂર્ય એ કોણ હતા ભક્તિ માર્ગના સૂર્ય અને ગુસાઈજી કોણ ભક્તિ માર્ગના ચંદ્ર તો આ વૃંદાવન ચંદ્ર તનો પ્રગટ્યો શ્રી ગુસાઈજીના સેવક અષ્ટ સખામાંના એક સખા ચિત્તુ ચોબામાંથી ચિત્ત સ્વામી બન્યા અને હું એક સરસ કીર્તન તમને રજૂ કરું છું શ્રી વિઠ્ઠલનાથ ચંદ્ર પૂજો જગમી શ્રી વિઠ્ઠલનાથ ચંદ્ર પૂજો જગમી ભક્ત ચાંદની છાય રહી અંધકાર જાતે मन को मीट गयो सौंपिय के उर माय रही निसदीन नाम जपोया मुक्ते श्री वल्लभ श्री विठ्ठले सकई चित स्वामी गिरी धन श्री विठ्ठल अब जो भई सो कबहू न भई जो શું કહે છે अब जो भई सो कबहू न भई ન ભૂતો ન ભવિષ્યતિ ભૂતકાળમાં આવું થયું નતું અને ભવિષ્યમાં થશે નહીં એવા આ ગુસાઈજીનું પ્રાગટ્ય છે હવે ગોપાદાસ આગળ શું કહે છે આ સૌભાગ્ય સુંદરી મળી ધવલ ગાય રૂડા સોહાએ કંઠના નાદ બધી સ્ત્રીઓ ત્યાં આવે છે ગુસાઈજીની વધાઈ ગાય છે તેમના મધુર કંઠથી એટલે એને સૌભાગ્ય સુંદરી સૌભાગ્યશાળી સ્ત્રીઓ કહે છે હવે આગળ સુધી આ સ્તુતિકા સદન સોહામનું સ્તુતિકા સદન એટલે શું ગોળિયું હવે સ્તુતિકા સદન ગોળિયું કોઈ દર સારું હોય ગંદુ હોય દુર્ગંધ મારતી હોય તો અહીં એમ કેમ કહ્યું કે સ્તુતિકા સદન સોહામણું કારણ કે આ જન્મ નથી આ પ્રાગટ્ય છે આ લૌકિક નથી અલૌકિક છે આ પ્રાકૃત નથી અપ્રાકૃત છે આપણે કૃષ્ણાશ્રમમાં પણ કહીએ છીએ ને કે પ્રાકૃત સકલ દેવા ગણિતાનંદતમ પૂર્ણાનંદો હરિસ્તસ્મા કૃષ્ણ એવ નિર્મમ એટલે આ જે સ્વરૂપ છે એ પૂર્ણ પુરુષોત્તમનું સ્વરૂપ છે અને એટલે કે છે કે આ સ્તુતિકા સદન સોહામણું હવે આગળ જો શું કહે છે ગોપાલ આ વાજિંત્ર વાજે તે સમેતા જોવા ગાડી શું થાય છે ઢોલ નગારા શરણાઈઓ એ ગુસાઈજીના પ્રાગટ્ય વખતે વાગે છે અને આગળ શું કહે છે કે મહાપ્રભુજી ત્યાં ગાડી જે બધા પધાર્યા હોય છે એમના સ્વજનો એમના કુટુંબીજનોને શું કરે છે ભાઈ ગાયોનું દાન કરે છે હવે ત્યાં કયા કયા દેવો પધારે છે આ પાતાળ એ શેષનાગ ત્રિજિયા ઉપર ઇન્દ્રાદિક દેવ પાતાળ એ શેષનાગ ઉપર ઇન્દ્રાદિ બ્રહ્મા વિષ્ણુ મહેશ બધા ઉપરથી ગુસાઈજીના પ્રાગટ્ય વખતે પુષ્પની વર્ષા કરે છે અને મહાપ્રભુજી શું કરે છે આ કનક કચોરા બહુ લાંબુ છે પણ ટૂંકમાં કહ્યું આ કનક કચોરા કુમ ભર્યા અક્ષત દુર્વા ભર્યા રે સુથાર મહાપ્રભુજી કનક એટલે સોનું કનકનો થાળ લઈને ઊભા છે એની અંદર કંકુ છે એની અંદર ચોખા છે કંકુથી ગુસાઈજીને તિલક કરે છે ચોખાથી વધાવે છે આ મહાપ્રભુજી કહે છે હવે સૌથી વધારે આનંદ કોને થાય છે તો આ સુખદેવજી સબળ પધાર્યા વંદ્યા શ્રી પ્રભુજીના ચરણ સુખદેવજી આવે છે અને મહાપ્રભુજીને ચરણ સ્પર્શ કરે છે અને શું કહે છે સુખદેવજી આ ગિરિધરન ભાગવત મારું નિરક્ષે ગિરિધરન એટલે ગિરિને ધારણ કરનાર કોણ શ્રીનાથજી એ શું કરશે ભાગવત મારું નિરક્ષે મારા ભાગવતને નિરખનાર આ ગિરિધરન ગિરિને ધારણ કરનાર શ્રીનાથજીનું પ્રાગટ્ય ગુસાઈજી સ્વરૂપે પ્રગટ થયું છે અને પછી છેલ્લે ગોપાલદાસ કહે છે કે આ કલિકાળમાં કર્મધૂમ પ્રગટ્યો અને આ જગદીશ
વલ્લભ ઘેર પ્રગટ્યા જગદીશ ને જગતનો નાથ વલ્લભના ઘેર પ્રાગટ્ય થયું છે અને આપણે એક જોડ પદ ગાઈએ છે ને કે શ્રી વલ્લભને દ્વારે આનંદ અપાય રે પ્રગટ્યા શ્રી વિઠ્ઠલનાથજી પ્રગટ્યા શ્રી વિઠ્ઠલનાથજી આય ક્યાં તો નોબતના નાદ વગડાય છે આય ક્યાં તો માનોની માંગણ ગાય છે હાર સજી જોડે સંગાર રે રમતી નજનાર રે પ્રગટ્યા શ્રી વિઠ્ઠલનાથજી હારે કોઈ ફૂલડાની છાપ લઈ આવે હારે કોઈ જ્યોતિ રે નાથને વધારે હારે બાજા તોરણિયા ચાર રે હાર રે પ્રગટ્યા શ્રી વિઠ્ઠલનાથજી હારે માતા અક્કાજી પારણે ઝુલાવે હારે રસિક ભક્તોના ભાગ્યને મનાવે હારે અપાર રે નરનાર રે પ્રગટ્યા શ્રી વિઠ્ઠલનાથજી હારે શ્રી વલ્લભને તાર રે આનંદ અપાર રે પ્રગટ્યા શ્રી વિઠ્ઠલનાથજી હવે ઈસવીસન સ્વામીએ શ્રી નાથજીને વિનંતી કરી અને એક ઉપરનો એમના જ્યેષ્ઠ પુત્ર વિદ્રજીને આપ્યો અગ્નિ સંસ્કાર માટે અને ગિરિકંદરાના માર્ગમાં એની નિકુંજ લીલામાં ગુસાઈજી સર એ પધારી ગયા અને તેમના દર્શન ના થતા તેમના કેટલાક સેવકોએ પણ પોતાનો દેહ છોડી દીધો. આજની આ મારી વાણીને શ્રી મહાપ્રભુજીના ચરણોમાં સમર્પિત કરી અને વિરામ આપું છું. જય શ્રી કૃષ્ણ મહાપ્રભુજી પ્રાગટ્ય તથા જલેબી મહોત્સવ છે. ખૂબ સુંદર સચોટ અને તમે લોકોએ જે ખૂબ અભ્યાસ કર્યો છે એ અહીં અમને બધાકાર તમે પ્રસ્તુત કર્યું એ બદલ વરિષ્ઠ મંડળ તમારો ખૂબ ખૂબ આભાર માને છે. આપણે બધા બહુ નસીબદાર છે કે આપણે ભારતીય વક્તા બોલાવ નથી બસ પ્રમુખ અને ઉપપ્રમુખ આપણે ભારતીય નથી બોલતા. ગુસાઈજી પરમ દયાળજી જય. આ કીર્તન રાજભોગ સુધીનું છે. બિલાવલ રાગ છે. સવરમાં જ થાય. કહત સબાનસો આવો રે આવો 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 ઉદિત भयो व्रज वृंदावन कोससी आनंद मंगल गाओ रे गाओ कहत सबनसो आओ रे आओ कहत सबनसो आओ रे आओ कहत सबनसो आओ रे आओ कांचन पतमणि माणिक भूषण बेतय मौलिक लाभो लाभ श्री विठ्ठल प्रभु प्रगट भये लखन को तुम जाओ रे जाओ कहत सबनसो आओ रे आओ कहत सबनसो आओ रे आओ ऐसी पंचायत શાંતિથી ચાલતી છે. થોડા સંસારમાં આવી જઈએ આપણે પાછા કહ્યું છે એટલે હવે
આજના એજન્ડા પ્રમાણે જે પ્રવાસના કાર્યક્રમો થયા છે એ અંગે શશિકાંતભાઈનો મારે થોડાક અનુભવો કહેવાના છે. હું એ માટે આપ સૌની વિનંતીથી અમારો જે પ્રવાસ હતો એ અંગે હું બે શબ્દો કહું છું. ટૂંકામાં બતાવી દઈશ. અમે 3 મિત્રો ભેગા થયા હતા. હું, દેવેન્દ્રભાઈ સરૈયા અને કિરણભાઈ સુતરિયા, અમારા બંનેના ફેમિલી સાથે. અને એક ચોથું કપલ અમે ડૉક્ટર દેસાઈ કરીને લીધું હતું. અમે લોકો નક્કી કર્યું કે આપણે બધાએ કંઈક નજીકમાં આયોજન કરવું, 6-7 દિવસની ટૂર કરવી એવું નક્કી કર્યું હતું. એટલે સરસ ગાડીનું આયોજન દેવેન્દ્રભાઈ સરિયાએ કરેલું, કિરણભાઈ સુતરિયા અને અમે બધા ભેગા થઈ અને સવારે રાત્રે 11 વાગે અમે અહીંથી નીકળ્યા. સાવરિયા સહિતના ખૂબ સરસ દર્શન કર્યા. સવારે 6 વાગે નિત્યક્રમ પતાવી અને ત્યાં અમે મોરપીસ ધરી ઠાકોરજીના ચંદનના તિલક સાવરિયા સહિતના દર્શન કર્યા. ખૂબ મજા આવી. કોઈ એટલી બધી અમારી ગીર્દી નડી નહોતી, કારણ કે અમે ચાલુ દિવસોમાં સિનિયર સિટીઝન હતા એટલે ચાલુ દિવસોમાં જ ગયા હતા. ખૂબ સરસ અમને સાવરિયા સહિતના દર્શન થયા. ત્યાંથી અમે જયપુરમાં રત્નાવલી હોટલ, સિસ્ટર હોટલ હતી, એમાં અમે લોકોએ રોકાણ કર્યું. ત્યાંથી જયપુરની અંદર ગોસાઈજીના ગોપીનાથજી અને ગોવિંદભાઈજીના દર્શન કર્યા. ત્યાંના અમને ગાઈડે અમને સ્પેશિયલ, અમે વૈષ્ણવ હોવાથી અમને ત્યાં દર્શન કર્યા. જયપુરમાં અમે બીજા દિવસે સાઇટ સીન કર્યું. એમાં મહેલ, હવા મહેલ, જલ મહેલ જોયા અને લેડીઝ જોડે હોય એટલે ખરીદી બધી ખરીદી કરી અને ત્યાંથી અમે ખાટુશ્યામ જવા નીકળ્યા. અત્યારે ખાટુશ્યામ અમને બહુ જ આપણા યુટ્યુબ પર બધે આવે છે. ખાટુશ્યામ અમે દર્શક અમે સાંજે પહોંચી ગયા હતા. ખૂબ સારી અમારી યાત્રા રહી હતી અને ત્યાં અમે સરસ દર્શન કરી. ત્યાં પણ મોરપી છે, ખાટુશ્યામજીને ધરાવવાનો ત્યાંની પ્રથા રિવાજ છે અને હરેલોના દેવતા એવું કહેવાય છે. જેને બહુ જ હાથ થઈ હોય એને ખાટુશ્યામજીના દર્શન જિંદગીમાં કરવા જોઈએ એવું ત્યાંની લોક માન્યતા છે. આપણે અહીંથી ડાકોર ચાલતા જઈએ છીએ, ત્યાંથી રોડ પર બધા ચાલતા જ જતા હોય છે. ત્યાંથી અમે પછી 3 ભગવાનના દર્શન કર્યા એટલે જેસલમેર અમે ત્યાંથી જેસલમેર ગયા. જેસલમેરમાં પીળા પથ્થરનો કિલ્લો જોયો, પટવાની હવેલી જોઈ, મંત્રમુગ્ધ બન્યા. ગઢીસર લેકનું અમે બોટિંગ કર્યું. ત્યાર પછી અમે રિલેક્સિંગ જાપાન શોપિંગ કર્યું. ત્યાંથી અમે મેરુભૂમિ રિસોર્ટમાં નાઇટ હોલ્ડ કર્યો, ડેઝર્ટ સફારી કરી, કેમલ સફારી, બાઇક સફારી કરી અને સનસેટનો આનંદ લીધો. અને ડેઝર્ટ સફારી હોય ત્યાં રાતે ગીત સંગીતનો બહુ સરસ પ્રોગ્રામ હોય છે, એનો અમે આનંદ લીધો. લક્ઝુરિયસ કેમ્પમાં અમે રાત્રે રોકાણનો પણ અનુભવ કર્યો. ત્યાંથી અમે બીજા દિવસે ટોલક માતાના દર્શન કરી લોંગોવાલ મ્યુઝિયમ અને પાકિસ્તાનની બોર્ડર પર ગયા. ખૂબ સરસ ટૂર, સરસ રહી. અમે 4 ભાઈબંધો ખૂબ આનંદ ઉત્સાહથી ઘરે બધા સહી સલામત પાછા આવી ગયા. અમારો જે અનુભવ છે અમે આપણા વરિષ્ઠ 31 સભ્યો વર્ગની યાત્રા કરવા ગયા હતા. તેનું થોડુંક આપું છું વર્ણન. સવારે મારા જયશ્રી વ્રજયાત્રા પ્રવાસનું વર્ણન કરવામાં સૌભાગ્ય મને પ્રાપ્ત થયું છે તે માટે આનંદની લાગણી અનુભવું છું. વ્રજ એટલે ઠાકોરજીના ચરણ રચતી ભૂમિ. આ પ્રવાસ દરમિયાન મને જે કંઈ યાદ થયું છે તે યાદ કરવાને સમક્ષ રજૂ કરું છું. પ્રવાસનો 27 વૈષ્ણવ ભાગ લીધો હતો. તેમાંથી 20 વૈષ્ણવ નડિયાદના હતા. તેમાંથી 13 સભ્યો આપણા વરિષ્ઠ પ્રયત્ન નાગરિકના હતા. અંશુયાભાઈ, જગદીશભાઈ, બધા ઘણા બધા વૈષ્ણવ હતા. હવે 10મી તારીખે 10:25 વાગે સંપર્કાતીમાં બેઠા નડિયાદથી. રાત્રે ભોજન કર્યું. સવારમાં 4 વાગે તો ઉતરી ગયા, રૂમ પર ગયા. અમે હોટલ પણ ઘણી સારી મળી હતી. તો અમે સવારમાં 9 વાગે તૈયાર થઈ અને થોડા વિશ્રામ માટે એમના પૂજન કરી તો આપણે શું કહેવાય નિયમ લઈ અને પછી શ્રોમની બેઠક જે રવાના થયા હતા. શ્રોમની બેઠક ઘણી દૂર છે, 4 કલાકનો રસ્તો છે, પણ તો સરસ છે. તો અમે બેઠકજીએ ગયા, તો ગંગા નદી ગયા. તો ગંગા નદી દૂર છે, થોડીક દૂર તો ગયા, તો બોટિંગ કર્યું. પણ ખરેખર આપણે ગોકુળમાં જઈએ પણ શ્રોમની બેઠક તો એક વખત લાભો લેવો જોઈએ. હા, એ અમે
નક્કી કર્યું જવું છે અમારે અમે ગયા હતા ગાડી. બીજા દિવસે સવારમાં મધુવન, તાલવન, કુમુદવન, ચંદ્ર સરોવર, શાંતિકુંડ એ બધા શાંતિ વિહાર મંદિર આગળ જઈ અને દર્શન કર્યા. 13મી તારીખે બહુલાવન ગયા તો બહુલાકાયનું મંદિર, મહાપુરી બેઠકજી, ગિરાજી, મોખાવી દર્શન, તો મોખારબીનની સામે મહાપુરી બેઠક એ બધું બતાવી અને રાત્રે પાછા આવ્યા. અમે જોડે જમવાનું લઈ જતા હતા, નાસ્તો પણ સારો આપતા હતા. ટૂંકમાં રહેવાની વ્યવસ્થા, ગાડી વ્યવસ્થા સારી હતી. 14મી તારીખે કામવન, અહીંયા બે નિધિ સ્વરૂપ બિરાજે છે, મદન મોહનજીનું અને ગોકુલચંદ્ર મહાજીનું સ્વરૂપ. કુંડ એટલે સુરભી કુંડ, એમાં મહાપ્રભુજી બેઠક છે. તો અતિ ભોજન થાળી, અહીંયા ઠાકોરજી પોતાના હસ્તથી પથ્થર પર થાળી વાળતા લાકડાના ખાડા બનાવે છે, આજે પણ છે. તો અતિ બદ્રીનાથ, કેદારનાથ, ગંગોત્રી, યમનોત્રી આ તો કરેલું છે. તો પણ મેં ગયા હતા તો ઘણા પગથિયા ચડવાના છે. તો અમારા બધા વૈષ્ણવ હિંમત કરી બધા જ ગયા હતા. તો આગળ 450 પગથિયા ચડવાના છે. હા, માથે તું જવા હોય તો ડોલીમાં ગયો તો પણ મેં કહું હા એ લોકો ડોલીમાં લઈ ગયા તો તમે ગયો તો પણ ખરેખર બહુ આનંદ થયો હતો. અમારા ઉત્સાહી નિરંજાબેન, એટલો ઉત્સાહ હતો નિરંજાબેનનો તો ફટાફટ તૈયાર થઈ જાવ, જવું છે આ જગ્યાએ, જવું છે. નિરંજાબેન પછી શોભનાબેન બધા ઘણા ઉત્સાહ હતો. અમારા ઝવેરી સાહેબ, ઝવેરીભાઈ, કંદાબેન બધા કે ના આપણો બાપ કરી છે યાત્રા કરીએ, બહુ મજા આવી ગઈ અમને. પછી 15મી તારીખે બરસાના, નંદગામ, ઘેરવન, કોકિલાવન જઈ ગયા. 16મી તારીખે વૃંદાવનમાં આખું વૃંદાવન ફર્યા અમે. બાકી બિહારી મંદિર, રાધવ મંદિર, મહાપ્રભુજી એ મંદિર બહુ મજા આવી ગઈ. પછી 27મી તારીખે ગોકુળ, રમણરેતી, બરાબર, બ્રહ્માંડગઢ, માંડીવરમજી, બેઠકજી, માનસરોવર આ બધું પતાવી દીધું. રાત્રે પાછા આવ્યા હતા. 18મી તારીખે મૂત્ર વિશ્રામ માટે વિસર્જનના નિયમ લીધો. તો અતિ થોડું ફર્યા, ખરીદી કરી બધાએ અને નિર્વિઘ્ને નડિયાદ પાછા આવ્યા. સર્વને જય શ્રી કૃષ્ણ. આભાર સર. સારંગપુર અને ગણપતપુરનો છે. આમ જોવા જાવ તો ફંડ રાઇઝિંગ જ કરવાનું છે આપણે. એના માટેનો પ્રોગ્રામ ચેરમેન શ્રી શશિકાંતભાઈને હું વિનંતી કરીશ કે આખા પ્રોગ્રામની સંપૂર્ણ માહિતી આપે અને ત્યાર પછીનો શું પ્રોગ્રામ છે એની માહિતી. એક તો ખાસ જણાવવાનું કે 70 વર્ષ પછી આપણા હાથ પગ ચાલતા હોય તો લિયર કરી લેવી. 75-80 વર્ષે તો અમારા પેલા એ બધા છે સારું કહેવાય. બાકી આપણે 80 વર્ષે શું થશે આપણને ખબર નથી. એટલે 2-5 વર્ષ આપણા સમાજમાં છીએ, વૈષ્ણવ સમાજમાં પ્રવાસ જાય તો જવું અને સમૂહમાં જેટલો આનંદ થાય એટલો લેવો. એકલા જવાશે નહીં, એકલા ફ્રેન્ડે કે મારી જવાશે નહીં, પણ સમૂહમાં અવાશે છે. સમાજ બધો સાથ રહેશે, સહયોગ રહેશે અને જાણવાનું મળશે. એટલે ખરેખર આપણા પ્રોગ્રામ થઈ રહ્યા છે અને આપણે પ્રોગ્રામ કરીશું. આપણા બધાની ઈચ્છા હતી તે મુજબ એક દિવસનો પ્રોગ્રામ તગડી બેઠક સારંગપુર ગણપતપુરમાં રાખે છે. તારીખ 25-26 રવિવારે સવારે 6 વાગે ચોગેશ્વર મહાદેવથી બસ મારફતે રવાના થશે. બેઠક વ્યવસ્થા ડ્રો થશે, ડ્રો મારફતે ડ્રો સિસ્ટમથી થશે. જે નંબર આવશે તો બેસવાનું રહેશે. અને સવારમાં 6 વાગે નીકળવાનું છે. 9 વાગે તગડી બેઠકથી જઈએ આપણે તરત જ આપણે શણગાર દર્શન થશે. કારણ મુખ્ય વાત થઈ હતી તો શણગાર દર્શન થશે. તો દર્શન કર્યા પછી તો મંદિરમાં જ આપણે નાસ્તાની વ્યવસ્થા કરી છે. નાસ્તાની ચા કોફીની વ્યવસ્થા મંદિરમાં જ કરી છે. એટલે તમે બેઠકજી ભરવામાં કોઈ પ્રોબ્લેમ નડશે નહીં. ને જ્યારે બેઠકજી ભરવી હોય તે અત્યારથી અરીફે નામ લખાઈ દે કે મારા તો અગાડી સંખ્યા જણાવી પડે કેટલી સંખ્યા થાય છે. આપણે પ્રસાદી પણ મંદિરમાં લેવાની છે, વ્યવસ્થા થઈ ગઈ છે. અને આપણે તો આપણે જે ચા નાસ્તો તો કર્યા પછી જ્યાં ચાળજી ભરવા જો અરવિંદ નામ લખાઈ દે અને રાજભોગમાં પ્રસાદી લઈ અને 12:30 થી 1 ની વચ્ચે આપણી સામાન્ય માસિક સભા તગડી મુકામે રાખે છે. આપણે સામાન્ય સભા તો જ રાખી છે કે જે 12:30 થી 1 ની વચ્ચે 2 વાગ્યા વચ્ચે આપણે પતાવી દઈશું આનું પ્રવાસ આનું મીટિંગનું. ને પછી આપણે ત્યાંથી જઈશું સીધી સારંગપુર જવા રવાના. સારંગપુરથી રસ્તામાં આપણે તમે જો ચા નાસ્તા વ્યવસ્થા કરીશું તો
આપણે જઈશું આ ગણપતપુરા જવાનું, ગણપતપુરા દર્શન કરી રસ્તામાં આપણે કોઈ સારી હોટલ છે તો જમીશું બધા, તો રાત્રે નડિયાદ પાછા ચોકેશ્વર મહાદેવ ઉતરવાનું છે. હવે આના માટે કોઈ પૂછપરછ કરવી હોય તો મન અથવા હરીફભાઈ પૂછી શકે છે. અને આપણે જ્યારે સભ્યો લખાવવા હોય તે હજુ આપણે 10 દાડા ખુલ્લા રાખીએ છીએ 11 તારીખ સુધી, 11 સુધી, પછી નોંધ બંધ કરવામાં આવશે. 11-26 સુધી નોંધ કરવામાં આવશે તો આપણે 70 સંખ્યા થઈ છે, 80-90 સંખ્યા થાય તો સારું. બીજું કે આપણે પ્રવાસની ખર્ચની રકમ 1000 જેવી થતી હતી, પણ આપણા સભ્યમાંથી શ્રી સતીશભાઈ આપણે 10,000 રૂપિયા આપવાના કહ્યા. એમને કહ્યું કે આપણો સર પ્રોગ્રામ કરો છો, મેં કોઈ ઉપયોગ પ્રોગ્રામ તો જે માત્ર 10,000 રૂપિયા રાખવું. બધા આપણે કાર્યોથી વધારી દઈશું. બીજું એ કેમ નાખી કે ભાઈ આપણે ખર્ચો ઓછો થાય તો આપણે ઓછા ખર્ચામાં લઈ જઈએ. એટલે પ્રવીણભાઈ કે મારા 3,000 રૂપિયા લખો, મેં કોઈ કઈ વાત નહીં. હરીફભાઈ કે મારા 2,000 રૂપિયા લખો, મેં 2,000 લખ્યા. તો ભરતભાઈ કે 2,000 મારા લખો. એટલે પછી જગદીશભાઈ કે 2,000 મારા લખો. એટલે પણ હું મેં કહ્યું ભાઈ 2,000 મારે લખો, બધા આપતા હોય તો મારા આપવા જ પડે. હવે 1,000 રૂપિયા રાજેન્દ્રભાઈ શાહ પટેલ લખાવ્યા છે. બીજું એક આપણે પ્રોગ્રામ 600 રૂપિયામાં નક્કી કરી જવાનો, પણ મારી ઈચ્છા કેવી હતી આજી તારીખ હોય તો જો આ પ્રવાસમાં બીજા સભ્યો સારા પૈસા લખાવે તો હજુ ખર્ચો ઓછો કરીએ. આપણે ટોકન ચાર્જ રાખીએ આપણે 100-200 રૂપિયા, પણ ખરેખર એક આ તગડી સારંગપુર આપણે જઈ આવીએ. એટલે જે સભ્યોને કાર્યવાહી સભ્યો હોદ્દેદારો તથા આમંત્રિત સભ્યોમાં જ્યાં જ્યાં લખાવવાનો હોય તે અરવિંદભાઈ લખાવી દઈએ. આમાં એક દિલીપભાઈ સ્ટાફ તરફથી 1,000 રૂપિયા અને જગદીશભાઈ તરફથી 1,000 રૂપિયા અને 1,000 રૂપિયા હેમંત શાહ તરફથી 1,000 રૂપિયા ગોપાલભાઈ શાહ તરફથી, ગોપાલભાઈ ગાંધી તરફથી લખો, નામ લખી નાખો બધા. એટલે જે સભ્યોને લખાવા હોય તે લખાવે. દરેક કારોબારી સભ્યને વિનંતી કે લખાઈ દે તો સારું. ગોપાલ સમૂહમાં પઠન કર્યું એ બદલ સૌનો આભાર. પ્રવીણભાઈ એ ઉદ્ઘાટનનું પ્રવચન આપ્યું એમનો આભાર. ગત મિટિંગનું વાંચન મેં કર્યું હતું એટલે સૌ આભાર. જગદીશભાઈ જન્મદિનના કન્વીનર અને ભોજન સમારોહના કન્વીનર શ્રી કિરણભાઈ સુખકરિયાનો આભાર. હુસાઇનજી મહાપ્રભુજી અંગે ખૂબ સરસ પ્રવચન આપણને પ્રવીણભાઈ આર શાહ અને અરવિંદભાઈ સિંહાએ આપ્યું બદલ એમનો આભાર. ત્યાર પછી અંશુયાબેને સરસ કીર્તન ગાયું હતું એટલે એમનો પણ આભાર. પ્રવાસના પ્રોગ્રામ અંગે ભરત મેં અને શશિકાંતભાઈએ સરસ માહિતી આપી અને શશિકાંતભાઈ દ્વારા તગડીના પ્રોગ્રામમાં જે તગડીનો પ્રોગ્રામ કરવાનો છે એ પ્રોગ્રામની સરસ વિસ્તૃત માહિતી આપી અને બેઠેલા ઘણા 6 થી 7 સભ્યો, હા, કેટલા સભ્યો? 7 સભ્યોએ બીજા 1,000 રૂપિયા રખાઈ સંસ્થાને આજે ફંડરાઇઝિંગનો પ્રોગ્રામ હતો એ સક્સેસ ગયો એ બદલ અહીં સૌ સભ્યોનો પણ હું આભાર માનું અને આ પ્રસંગે આપણા કાયમી ફોટોગ્રાફરનો પણ હું આભાર માનું છું. મીટિંગ પૂરી થયેલી જાહેર કરી.